શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1876 ચૈત્ર સુધી 7મે દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં મુનિને ઉતારે વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ 2 દિવસ પછી નો બર્થડે ચૈત્ર સુદ 7મ છે આવશે પછી અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. સહજાનંદ સ્વામી મહારાજ. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે છે. આ મારો સંગી છે, તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે. અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહ મૂકીને ભગવાનના ધામમાં ગયા કેળે સુખ આપે એવું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં. એવો જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષને વિશે કેમ સમજે તો આવે ને કેમ સમજે તો ના આવે. મુમુક્ષ એટલે મોક્ષની ઈચ્છા કરનાર. કેમ સમજે તો સત્પુરુષના ગુણ એમાં આવે અને કેમ સમજો તો ના આવે, આટલો પ્રશ્ન છે. અને કેને સત્પુરુષ પહેલેથી લિમિટ બાંધી લીધી મારા. આ લોકનું કઈ ઈચ્છે નહીં, ઉપરાંત પોતાનો જે સંગી હોય એનો સંગ કરે એને પણ આ લોકમાંથી પ્રીતિ ઓછી થાય. આવો જે પ્રસંગ કરતો હોય એ સત્પુરુષ. અને એના ગુણ મુમુક્ષ જે મોક્ષ રહી છે એનો સંગ કરવાવાળામાં કેમ આવે? આપણે કોઈ ભેટા જ નથી લેવા સત્પુરુષ. ગુણ આવ્યા હોવા જોઈએ ને કાં આપણે સમજ્યા નથી, એનો સંગ જ નથી કર્યો. કોઈ સત્પુરુષ દેખાતો જ નથી. બીકના માર્યા કોઈનો અવગુણ નથી લેતા, પણ હૃદયથી કોઈને ચાયા નથી. આ નથી લેતા અવગુણ કારણ કેમ છે? ક્યાંક શું કામ નકામા? આ કઈ સદગુણ નથી, ઓલી ભીતિ છે, વધુ જોખમ ના આવી જાય. એ વાત નથી. બાકીના ડિક્લેર ના કરો કે આ લખીને ના રાખવું. પોથી લખે છે ને ઘણા ડાયરી લખે છે, એવા ના લખવું. આપણે આપણી ડાયરી આપણે નથી વાંચવાના. કોઈ શું કામ વાંચવાનું? આપણે મહાત્મા ગાંધીજી એની ડાયરી લખીને કોઈ વાંચશે? લખો નહીં, પણ મનમાં જ વિચારો કેટલા સદગુણ કેળવશે. એ કોઈની કોશિશ જ નથી કરી. જે છે એ બધું સદગુણ સમજીએ છીએ. હા, પડી ગઈ. એક જણાએ મકાન ઉપર ગોખલો રાખ્યો ને એમાં અંદર જૂનું ખાસડું રાખ્યું અને કીધું આવો બધાને દર્શન કરાવું ઊંચું, આમાં ભગવાનના દર્શન થશે તમને. પણ એક શરત છે, કામ ક્રોધ લોભ મોહ કોઈ ચોરી ન કરી હોય તે દિવસે કાંઈ આ બધા પાડ્યા હોય એને દર્શન થશે, ગમે તેને નહીં દે. ખુલ્લા આમ છે દર્શન. હથેળીમાં ભગવાન બતાડે એમ બતાડે તો આવો બધા. બારણામ પોતે બેઠો આમ બતાડે તો જો ઉहाँ છે, દેખાય છે, તે દેખાય છે. ઓલું જો કે ના આ તો મને ખાસું દેખાય છે કે સાલા તું પાપી છે, બહુ પાપ કર્યા લાગે તને, ભગવાનની મૂર્તિ ખાસડા જેવી લાગે. એટલે ઓલો જોઈને હા 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 હાયલું તો હા હા થઈ ગયું. બધા કે હા કોણ કે લપાવટ છે? બધા કે હા હા થઈ ગયા, દર્શન થઈ ગયા. એટલે આપણે બાકીના શું કપટ રાખીએ? આપણી જાત ઉપર કપટ રાખીએ છીએ.
we cheat ourselves. નથી આત્માની પરમાત્માની વાતો કરીએ, સત્પુરુષના ગુણ નથી આવતા, કારણ કે એને સત્પુરુષ જાણ્યા જ નથી. જો સત્પુરુષ ન ઓળખાય તો જેને બધીને એમાં આવા ગુણ આવ્યા છે એવા ભગવાન ક્યાંથી ઓળખાય? ન જ ઓળખાય. મહારાજને ઘણા મનુષ્ય રૂપે લઈ લીધા હતા, બીજું તો કઈ નહીં, ઓલો જીવો કાચર હારે રહ્યો એને ત્યાં જમાડ્યા ને એના માટે થાળ કર્યા ને બધું, એ મહારાજને દ્વેષ કર્યો. એને જેવા છેવા જાણ્યા તો દ્વેષ કરી શકે? જેવા છેવા વિષ્ણુદાસે કે રઘુવીર દાસે જાણ્યા તો દ્વેષ કરે? એ જે ભક્તો તો એને જ ભક્તો મનુષ્ય સમજી ગયું. દેહધારી રીતે ભગવાન કે ભગવાનના મુખને ઓળખવા એ કપરી ઘાટી છે, ઉભા ચડાણ છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, જેને આલોકના સુખમાં ઈચ્છા નથી એવા સત્પુરુષ છે, તેને વિશે દેવની બુદ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને અને તે પ્રમાણે વર્તે તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષમાં આવે, અને જે એવો ન હોય તેમાં ન આવે. મહારાજ કેટલેથી જ અટકશે? ન આવેથી અટકશે? એવું નથી કે ન આવે એટલે વાત પતી ગઈ. આમાં આવ્યા ને આમાં ન આવ્યા એવું નથી, આગળ હાલે છે. હલો મા ઉસ્તાદ. અરે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ઉત્તર તો ખરો, પણ આમ સમજે તો મોટા સત્પુરુષના ગુણ મુમુક્ષમાં આવે છે. વાસ્તવ ખરો. મુક્તાનંદ સ્વામી કીધું એ વાસ્તવ્ય ખરું, વાત સાચી છે. આમ સમજે તો, પણ આમ સમજે તો મોટા સત્પુરુષના ગુણ મુમુક્ષમાં આવે છે. તે સમજ્યાની રીત કહીએ તે સાંભળો. જે પુરુષને પરમેશ્વર વિનાની બીજે ક્યાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે છે, આ પુરુષ તો અતિશય મોટા છે અને એની આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા રહે છે તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી. અને હું તો અતિશય પામર છું, જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું અને પરમેશ્વરની વાતમાં તો લેશ માત્ર સમજતો નથી, માટે મને ધિક્કાર છે. એવી રીતે અનુતાપ કરે અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે. આ એક છે, પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે. દેખાવા જોઈએ ને. અવગુણ એને રેશનલાઇઝ કરી નાખે. શું કામ ઊંઘ આવે છે? તમે રાત વાગી ગઈ, રાતના કાયલા કેમ બીડી પી છે? ચાલો નથી પીજે, પેટ સાફ નથી આવતું, બધું રેશનલાઇઝ કરી નાખે. આ રેશનલાઇઝેશનના વિરોધમાં હું કહું છું. હું કોઈનો માનતો જ નથી, ભલે પીએ 5 પીએ, સાફ થઈને આવે, I don't care. You don't rationalize your defect. હું તો આવતો હતો પણ મોડું છે. આપણે કઈ આ કઈ જવાબદાર નથી. આપણે એક દિવસ મને કંઈક મુક્ત સમય જવાનું હતું, બધું ભલે થાય. How are we concerned? Don't give false reason. આમાં રસ હોય તો કેવાય મુક્તિ સ્વામી, ભાઈ સાંજના નહીં આવું, તમારે આવું 3 વાગે હાલો. એ નહીં, મુક્તિ સ્વામી કીધું એટલે મારે જવું પડ્યું. એક દી બીજે દી આમાં તો અહીં તો છાતીને ફીસ લાગે એવી વાત થાય છે. ક્યાં વખાણ થાય, બધા ઉઘાડા પડી જાય છે. એક દી બીજે દી ત્રીજે 4-5 દી પછી આવતા બંધ. હજુ હોય એ કામ કરી શકાય. અહીં આવું તેલ છે. એકોએકના બધા ચોપડા ઉઘાડા થઈ જાય છે ને આ પહેલેથી ટેવ પડી ગયું હોય પુરાત ખેંચે રાખવાની. આ પુરાત ખેંચવાનું અહીં છે જ નહીં, તો ખાતા ખોટના વળાવી નાખવાના છે. પુરાત ખેંચવાની ક્યાં? આ બધાને પુરાત ખેંચવી પડે. બહુ કર્યું.
આટલું ભણેલા છો, આટલું ભણેલા છો, આટલો ત્યાગ કરો છો, આવી બધી ગના કરે છે. નવા ગુણ આવે જ નહીં, ઓલા આગલા લઈને બેઠા હોય ગુણ માનીને એના ઉપર જ ફૂલ ચડાવ્યા કરે, રોજ પુષ્ટ કરી નાખે. ખવડાવી પીવડાવી અને આખો મહિનો રમજાનનો બકરાને બદામ ખવડાવે, પિસ્તાએ ખવડાવે, દાણા ખવડાવે, બાફેલા ચણાવે, આ લટ કરે ને પછી જાટકો દે બચા. સાહેબ શું વખાણારી ચીજ છે. આપણે ભાદરવા મહિનામાં 14 દિવસ કાગવાસ કેટલા ખવડાવે છે, ખીર ને ઘાયડા ને બધું ખવડાવે છે. 16મે દિવસે ઈ જ કાગડાને ગોળી મારી હડાક. આ બધી ગોળીઓ છે. આ આપણું ઊંધું છે, પહેલેથી ગોળીઓ, એમાંથી જે બચ્યો એ ગયો કેને આવીને બેસે, એ લોકો રેસ્ટલાઇઝ કરે. શું કામ ન આવી શકે એનું કારણ આપણે દૂર ત્યાં એક જગ્યા રોકાઈ જાય, દાસભાઈ એ સૌ સરખું થઈ પડે. હવે રખાવી દઈ છે કે આજ્ઞા છે એટલે નો રેશનલાઇઝેશન એટલીસ્ટ વિથ લોર્ડ સ્વામિનારાયણ. આ 5 મિનિટમાં ના આવે, હવે આવીને બેસી જાય એમ કાંઈ ન થાય, ડિસ્ટર્બ કરે, વળે જ નહીં. પછી એમને પરિતાપ કરતે કરતે એના હૃદયને વિશે વૈરાગ્ય ઉપજે. એક ને એક અનુતાપ થાય, એનું ઘડી ઘડી થાય ને પરિતાપ થાય. બે શબ્દ નથી, એક જ છે. જે દુઃખ થયું એ પછી બહુ થવું જોઈએ. બીજે દિવસે એટલું દુઃખ થાય નહીં, ઓહો હો એમ થવું જોઈએ. પરિતાપ ભૂલ એક્સેપ્ટ કરી લીધી, રોજ ભૂલ કરી નાખી, એ કામનું નહીં. અનુતાપનો પરિતાપનો એટલો ફરક છે. ગઈકાલની ભૂલ આજે પાછી થાય તો પરિતાપ થવો જોઈએ, અનુતાપ નહીં. પહેલે દિવસે ઓળખાય ત્યારે અનુતાપ, એ નહીં પાછી થાય તો પરિતાપ. આ તો શબ્દ છળ છે, આમાં કઈ જ્ઞાન નથી. આનો અર્થ આ છે. પછી એમને પરિતાપ કરતે કરતે એના હૃદયને વિશે વૈરાગ્ય ઉપજે અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. હવે જેના હૃદયમાં સત્પુરુષના ગુણ ન જ આવે તેના લક્ષણ કહીએ. મહારાજે ન જ આવવાની વાત કરી છે. ઉપકાન સ્વામીએ કીધું કે એને દેવ બુદ્ધિએ પૂજે, સંગ કરે, જે વાંચતા હશે એ પૂજા કરતા હશે એની વાત છે. ન કરતા હોય થયું એ વિધિએ ન પાવટ કહેવાય. દાખલા તરીકે કઈ દાખલા તરીકે સમજી લેવાનું, જેને હોય ટોપી પહેરી લેજો, તો બધાને માપ લેવા નહીં આવું. પણ શિક્ષાપતિ ને મહારાજનું સ્વરૂપ જાણ્યું હોય તો એ સંત ફેરો કહેવાય ને. છતાં ગુણ નથી આવતા, એવા નેવા રહી છે. કારણ કે નિયમ 5નું છે, ઓલા 212 છે. આજ 9 વાંચો, કાલ 10 વાંચી નાખી, પછી ગઈ વાત. એટલે સિરિયસલી કાંઈ લીધું જ નથી. ભગવાનને ત્રેયા સમજી ગયા. કરીએ તોય ભલે, ન કરીએ કે ભેખારી છે. દેવે ઉસકાવી ભલા, ન દેવે ઉસકાવી ભલા. સૌ તરફ આવાસનો અભાવ, એકલું અતુલું ઝાડ છતાં લીલું છમ. કોઈ એના જેવું નથી છતાં લીલા છમ છે. મારા જોતો રણની અંદર ઉભા છે, લીલા છમ છે. કારણ કે ડિવાઇન એક જ છે, એના જેવું કોઈ નથી. આવાસ નથી, અભાવ છે. જો તરફ આવાસનો અભાવ, એકલું અતુલું ઝાડ છતાં લીલું છમ. અને એના રાજમાં રક્તપિતિયાઓને માણતા જોયા છે અને શાસકોને યાચતા જોયા છે. આવું તેનું રાજ છે. હાથમાંથી લોહી જરે છે, એ બધા આનંદમાં જ હસતા હોય છે. જે રાજ કરે છે અત્યારે મોટા મોટી ચિંતા અટલ બિહારીની છે, કીધી જાય છે. આ એની લીલા છે. દેવે ઉસકાવી ભલા, ન દેવે ઉસકાવી ભલા. એને ભજો તોય તમારું ભલું, ન ભજો તોય તમારું ભલું. કારણ કે એ પોતે અલિપ્ત છે, એને વિકાર અડતા નથી, સ્વભાવ નથી. ખાલી એક જ છે સ્વભાવ, દયાળુ.
લખી નાખો કાગળ અક્ષરધામમાં. શ્રીજી મહારાજ હાથ વાત પહોંચે. ક્યાંથી પહોંચે? તારા અક્ષર અહીંયા હાલતા નથી. હેતાન શ્રી મુંબઈ મધ્યથી લખી દઈએ ફલાણા જે સવારે વાત અક્ષરધામ. ક્યાં જાવ? અક્ષરધામમાં. ક્યાંથી જાય? એવા ગુણ કેળવીએ તો જાય. અને એવા ગુણ કરવા માટે અનુતાપ ને પરિતાપ બે કરવાના છે. મારે વિશેષ કરવાના છે, કારણ કે કદાચ તમે સાંભળો છો હું ન કરતો તો મને ડબલ લાગે. ગામ આખાને સલાહ દેશ હું નથી કરતો. જવાબદારી મોટી છે કથાકારની. હવે બધા છૂટી જાવ છો. મારા અમને ખબર નથી ઓલો બોલતો તો એમ કર્યું છે અમે પકડે મને. કોઈ છોડાવવા આવા નથી ત્યારે મને ખબર છે. એ શું કેવું છે ને કે એનું એ જાણે. આપણે આવી ગયો હાલો સજાન સ્વામી મહારાજ ની જાય એવું ના હાલે. આ એના સ્વરૂપ માટે છે એ જાણે છે. રાખી સભા આમને આમ જઈને બેસશું મહારાજની મૂર્તિમાં. જ્ઞાની અજ્ઞાની થોડા જવાબ બેસવા. ગમે તેવો જ્ઞાની થાય ને મહા મોટો ચૌધરી થાય એના પાસે કાંઈ નથી. ખૂબ શાસ્ત્ર ભણાવવાનું પંડિત વિદ્વાન કહેવાતો આપણે માનવાનું નહીં લેવાનું. એનું ઊંધું રહી જાય. એને હજી 2 પ્રકરણ છેલ્લા વાંચવાના બાકી હોય. એ શુદ્ધિપત્રકમાં પડ્યો હોય. 20 પાનાનું પુસ્તક ને 24 પાનાનું શુદ્ધિપત્રક. અમે નતા મહેન્દ્રભાઈ ત્યારની વાત છે. અવળું ચોપડી 24નું શુદ્ધિપત્રક. એને હજી 2 પ્રકરણ વાંચવાના બાકી રહી ગયા. કોઈ ચાલુ જ ન કરે એને લઈ જાય. તો આને હજી બાકી નથી કાંઈ, પૂરું કરી નાખ્યું. અંધેર નથી. એ ઠરાવ વાળાને પડતા મૂકે છે. લવજી બાપા કહેતા અંત અવસ્થા વાળો સુખ્યો ને ઠરાવ વાળો દુખ્યો. પ્રકરણ પૂરું થઈ ગયું. શ્રીપતમ શ્રીધરમ થઈ ગયું છે. સમાપ્ત વાંચી લીધું. પછી લપ નહીં. આપણે બધા હજી બાકી છે. બધા સમાપ્ત નહીં. સમાપ્ત એન્ડ સ્વામિનારાયણ મળી ગયા પછી બધું સમાપ્ત. નથી મળ્યા કારણ કે 2 રૂપિયા વધીએ છે એટલે આ નથી પડતી. આપણે નથી મળ્યા. એને તો આપણે મળી ગયા છે ને. તોય અન્યોન્ય નથી થયું. એક પક્ષીએ તો છે ને યાત્રા. આ બધાએ નાસીપાસ ન થાવ એટલે કહું છું. બાકી કરવાનું તો છે એમાં હેત તો કરવું જ પડે તો સમાપ્ત આવે છે. એ તો એવડા મોટા સુધી પત્રક છે. આપત થઈ જાય. સુધારી મરી રહેશું. કારણ કે પેલું ખોટું છે ખબર નથી તો શુદ્ધિપત્રક છે ના જોશું. શુદ્ધિપત્રક તો એ જોવે કે જેને આગલું ખોટું લાગ્યું હોય કે આમાં કઈક ભૂલ છે કાના માત્ર એ તો ખબર નથી. શુદ્ધ છે એ શું ખબર પડશે? એટલે મારે શબ્દ વાપરો અનુતાપ ને પરિતાપ. એક ભૂલ છે એ પછી ઓલી શુદ્ધિપત્રક થી સુધારી લ્યો પછી પાછી કરો તો એ પરિતાપ કરવો પડે. વધારે પ્રાયશ્ચિત. હવે જેના હૃદયમાં સત્પુરુષના ગુણ ન જ આવે તેના લક્ષણ કહીએ તે સાંભળો. જે વાત કરે છો આ ન જ આવે. જે પુરુષ એમ સમજે છે આ મોટા કહેવાય છે પણ વિવેક તો કોઈ પ્રકારનો નથી, અને ખાતા પીતા પણ આવડતું નથી, અને ઉડતા પહેરતા પણ આવડતું નથી, અને પરમેશ્વરે સુખ ઘણું આપ્યું છે તેને ભોગવતા પણ આવડતું નથી, અને કોઈને આપે છે તે પણ વિવેક વિનાનું આપે છે. મહારાજ બધા કાઠીઓને બધાને કે હાલો હવે વડતાલ જવું છે, આવ તૈયાર. ચડી બેઠા બધા ઘોડા, પાર્ષદો ચડી બેઠા. મહારાજ તો જાય એટલે પૂછે દાદો ક્યાં? એના 12 ઘોડા હતા પોતાના. ઓલા બધા ચડી બેઠા હતા ભગત મહારાજ ની હારે જવા વાળા. ગાલવ કરી દે. દાદા ખાચરના મામા હતા. કે મહારાજ દાદો ક્યાં? એ ઉભો બિચારો બોલે નહીં. ક્યાં બેસે? કે મહારાજ કે એને આટલા ઘોડા છે કે આ બધા શું ચડી બેઠા છે, તમારે હારે આવવાનું. દાદો બેસે. આની
કાંઈ ગુણ આવવાના બાકી છે? મહારાજનું નહીં, એના ભક્ત માટે એટલું કરે. મહારાજ માટે કરે, સમજ્યા, ઘોડું દઈ દો, દરબાર કરી દઈ દો, થાળ કરાવે, એનો ભક્ત નહીં કીએ નહીં. પોતાપણું નથી એ બતાડવા નથી. આ દરબારગઢ માળો બધું ભગવાનનું છે એ કહેવા વાળા ઘણા મળે. મહારાજ કોક ઉતાર્યો હશે સર ગઢધા. મહારાજને શું બીક છે? બોલ બોલાને કહી દે. ક્યાં આમ મહારાજને જાણ્યા હોય એ કરી શકે. આ કર્યું એ શ્રેષ્ઠ છે. ભગવાનના ભક્ત માટે પોતાનું સુખ થતું કર્યું એમ નહીં, એક્સ્ટ્રીમિટી લઈને તો ગુણ આવે. આજે વચાય છે 250 વર્ષે દાદા ખાચરના દરબારમાં બીકોઝ ઓફ ધેટ. એના પછી કરોડોનું દાન કરવા વાળા લાખો થઈ ગયા છે. ક્યાંય નામ ના આવે, કારણ કે એ બધાએ કંઈક પોતાનું રાખીને કર્યું. કાર્ડ છપાવી લે, એડ્રેસ નતા. એવી રીતે સત્પુરુષમાં અનંત પ્રકારના અવગુણ પલટે એવો જે કુમતી પુરુષ હોય તેને વિશે કોઈ કાળે સત્પુરુષના ગુણ આવે જ કોઈ નહીં. કાળે ના. ભલે ને ભક્તિ કર્યા કરતો, આપણે નથી જોતા કેટલાય મંદિરમાં, આ મંદિરમાં આપણે લેવા ન જોઈએ ને અવગુણ એવા ને એવા હોય. ફરક પડ્યો હોય, વાળ ધોળા થઈ ગયા, દુબળા પડી ગયા, દાંત પડી ગયા, આ ફરક. બાકી કઈ ગુણ ક્યાં આવે? આ મૂર્તિ જેવી ચમત્કારી છે, રોજ એના દર્શન કરીને બીજા કોઈને ન જોઈને આયલા જાઓ તો એની મેળે આવશે. લપ બહુ છે ને, હા કેમ દેખાતા નથી? જગત દેખવામાં મહારાજને દેખતા ભૂલી ગયા. એના સિવાય કોઈને જોવા જ નહીં. મહારાજની મૂર્તિ સિવાય બધું ખોટું છે. એના સિવાય બીજા સંકલ્પ થાય ખોટી થવાના છે. વેસ્ટિંગ અવર ટાઈમ. કરી જોજો, મસ્ત પ્રયત્ન કરો. આવીને સીધા મહારાજના દર્શન કરવા. કોઈ કરે એને જેસવાણું કરે નહીં તો અહંકાર આવી જાય, એ સીધા હેલા જાવ, બીજા કોઈ વિચાર ન કરે. 6 મહિનામાં ફરક પડી જાય, કારણ કે એ મૂર્તિ ચમત્કારિક છે. ગોલુપિયારી મહારાજ, રઘુવીરજી મહારાજે પધરાવ્યા છે. આ કઈ જેવી તેવી વાત નથી. સ્વામિનારાયણ ગાદીનો પહેલો આચાર્ય, જેમાં મહારાજે પોતાનું બધું ઐશ્વર્યનું સામર્થ્ય રાખ્યું છે, એને પધરાવેલી મૂર્તિ છે. આ કાળા ઉભા છે, પણ પગ રાખે. એના સામે બેઠા બેઠા આંખ બીજે માળો કર્યો. સાબુ જો જ્યાં આંખ ખોલવાની છે ત્યાં વીચીને બેઠું. ઘણા જોઉં છું. ભાઈ પૂછ્યું કે છે મહારાજ બોલતા નથી. એ તો બોલે છે, આપણે એની ભાષા નથી સમજતા. don't understand his language. મને પછી મરાઠી નથી આવડતું તો એની ભાષા ક્યાંથી આવડે? 40 વર્ષ ત્યાં ઉડાડો છે, હજી આઈ ડોન્ટ સ્પીક મરાઠી. આ જન્મથી સત્સંગ કરી લીધો છે, ચાંદલા ક્યારે બીજું કર્યા છતાં એની ભાષા નથી સમજાતી. કારણ કે આત્મબુદ્ધિ એ નથી જોયા અને દેવ બુદ્ધિ એ સત્પુરુષ સાથે સમાધાન થાય. એના દુઃખે દુઃખી, એના સુખે સુખી બહુ થાય. અહીં તો બહુ શું કરે, આગળ બેસાડો, હાથ ચાલી. એ સત્પુરુષ જાણીને નહીં, વ્યવહાર ખાતા.
30 વર્ષ પહેલા નાગજી કાનજી ખોપાળા વાળાને કોઈ બેસાડત નહીં આગળ. આજે કોઈ બીજી લાઈનમાં નથી બેસવા દેતું, કારણ કે જે માયા છે એના પાસે વધી ગઈ છે ને અને માયાનું જ્ઞાન છે એટલે એને માન દીધા કરે. આ માયા હટી જાય એટલે પાછું ઘરે ઠીક કરે છે, હેરાન થઈ જાય. દુઃખ થવું જોઈએ. સ્વામિનારાયણ ભક્ત હેરાન થાય તો આપણે દુઃખ થવું. સ્વાર્થ બુદ્ધિ છે. હવે સ્વાર્થ બુદ્ધિ એવી હોવી જોઈએ કે આપણો સ્વાર્થ શેમાં છે એ જાણવું જોઈએ. એ સ્વાર્થ બુદ્ધિ. આપણો સ્વાર્થ જેમાં છે એ નથી જાણતા. સ્વાર્થની મૂર્ખ બુદ્ધિ કહેવાય. સ્વામિનારાયણને પામવા આ દે એ આપણો મોટા મોટો સ્વાર્થ છે. એ નથી જણાવતો. બાકીના પડી જાય. સ્વામી કથા કરતા કરતા ઉભો રહી ગયો. આગળ હતો ને જુનાગઢ બેઠા હતા. પછી કથા કરતા ઉભો થઈને બહાર ગયો. પછી લઈને આવ્યો ઓલો ગુરુભાઈ ગાંધી લઈને સિંહાસન દોરાયો હતો ને તો કાણા પડી જ જાય ને શાંતિતા છે કેમ બતાવ્યું. મને કે કેમ મોડા ગુરુભાઈ ગાંધી મેં કીધું બળદ છે એને દોવાય નહીં. મેં તમે ઉકા બધી પાછળ કરો છો, હવે કઈ નથી તમને. આ સ્વાર્થ શેમાં એ ખબર પડે. ભગવાનની કથા મૂકીને, કારણ કે જ્ઞાન નથી ભગવાનનું કે ઓલા પાસે પૈસો છે એટલે હાલ્યા ગયો. એનો હાવ રિટાયર્ડ થઈ ગયું છે, ઓછો હાલી નથી શકતો. અને પૈસા દેવામાં તો ઘણા વખતે રિટાયર્ડ છે. આને ખ્યાલ નહીં, પાછળ ફરી આવ્યા. સાધુ થઈને કોકને શેઠ કે તો કેવી કંગાલિયત છે. હું જો સાધુ થયો તો તું કહીને બોલાવું, એ જરૂર અહીંયા મારે તારું કલ્યાણ કરવું. કહી દીધું સ્વામિનારાયણ. અરે કે ગાંડા 3 દી તું રસોઈ લેવા ગયો કે ને શિવલાલભાઈ ને 12 લાખના ત્યારે આસામી હતા. સત્સંગમાં 1લા નંબરનો પૈસો એના પાસે. કેમ દેખાતો નથી? હવે સોનું કાઢવા ગયો તો 3 રસોઈ લઈને આવ્યો. આ પાછું રસોઈ બંધી પાટ લાવ્યા. પાઠમાં પડી તારી રસોઈ 3 દી તે મારો સમાગમ તો ન કર્યો ને. ગુણા પિતાને તાકાત છે. એમ બદલે હરિભક્તજી તમને પગે લાગતો એટલે શેઠ કહીને બોલાવો. નથી સ્વામિનારાયણ ઓળખા, નથી હરિભક્ત ઓળખા. ઘણા મને કહે જ્યાં હમણાં જે આવ્યા 5-7-9 જગ્યાએ જ આવ્યા ને ભગત આપણે અંતરથી જ્યાં ગયા બધા હવે ઓળખવા માંડ્યા છે કે બળબડ ફેરા કરે. પણ કોઈ અહીંયા હવે બેઠા નથી. એમને વખાણ કરે, આ કથા કરો છો બહુ સારું કરો, સાંભળું છું કથા. Nobody is prepared to sit with me. નહીં તો 5 છે, 6 છે. બધા કઈ શાસ્ત્રી નથી, આવે જ નહીં. બોલો કુમાર આવે છે, મને રોજ પગે લાગે છે આમ કરીને કે આ બાબુભાઈ લાગે છે. ભલા માણસો છે એટલે કઈ હું મોટો છું લાગે છે. એ ગયા હોય તરત જાઓ આવો કુમાર ચાલો. મેં કીધું જાતો નહીં. કુમારને કીધું ક્યાંક સીબીઆઈ વાળા તને લઈ આ બધું મહારાજ કે એટલી અટકશે નહીં, હેરાન થઈ જાય. એ બોલાવી થાય જ છે. એક ચીજ નક્કી કરજો, મહારાજ બોલાવી નક્કી થવાનું. જો એ નક્કી ન થતું તો આપણે ટેડો આવશે એ બોલ્યા છે તોય નહીં આવે. કઈ નક્કી થાય છે એટલે આ બધું થાય તો ઓય થાય. પકડો ને એને કે તમે બોલ્યા છો, અમને વિશ્વાસ છે તમારા. પૂજા ઘરે ગઈ, તમે બોલ્યા છો કાળે તેડવા આવશો. એના ઉપર એક કન્ડિશન મોટી રાખી, મારો થઈને રહેશે તો એના થઈને રહેજો તો નડી જશે. કાંઈ નડશે નહીં, કાંઈ ન નડે. ત્યાં થોડી હાલે, ત્યાં કાંઈ ના હાલે. સમજવા પડશે એનું જેવા છે એવા. આ તો બધું લાકડાના ઘોડા જેટલી વાત છે. આ બધું સાધન મૂકી દીધું, ચાલુ કર્યું સાધન, લાકડાના ઘોડા થઈ જાય.
અક્ષરધામમાં તેની કૃપા થાય. હવે આવું આ લોકો કાયમ નિયમ લેવડાવતા હોય, 5 જણાને નામ કરાવતા હોય, નીતિ શીખડાવતા, એવું મારું સાંભળે તેને મારું ઉપર શું થાય? ઠીક જ ચડે કે હારું અમે કરીએ છીએ આ બગાડતો જાય. આ તો યુનિવર્સિટીનું છે આપણું ભણતર, બાળકોથી નથી. અરે એવી રીતે સત્પુરુષમાં અનંત પ્રકારના અવગુણ પરઠે એવો જે કુમતી પુરુષ હોય તેને વિશે કોઈ કાળે સત્પુરુષના ગુણ આવે જ નહીં. ઇતિ વચનામૃતમ. આવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું સંસદનું વચનામૃત. સહ્યાજ